હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. ખાવાના વાંધો છો અને હું ચા પીવા બેઠીશું. ત્યાં હતા ગાડી લઈને ગાડી ભરી છે ખાલી થઈ ગયા તો રાતે 12:30 તો આપણે જતા હોય અને કિસ્સો ઉઠી જઈશ અને પહેલો ઊંઘ્યો કિસ્સો ઉઠે આપણે હેડો ગાડી હું ચાપી લઉં પછી સફેદ થઈ ચાપી દે તો ગાઈસ બસ થઈને આવી જઈ ચાપ્યા. જય શ્રી રામ. તો ચાપલે હેડો. તો ગાઈસ 6:30 વાગી ગયા 7 વાગી ગયા અને મારા ભાઈલું ઉઠ્યું બ્રશ કરીને સીધું નાઈ લીધું આજે કાલના જેમ નહીં. હવે ચા પીવા બેઠા છું ભાઈ. ભલે જય શ્રી રામ. અને ક્રિશા તો છે એની જાગવાનું પહેલાં નહીં લીધું અને સાક્ષી હાલ આવ્યા ગોગા ફાર્મથી. સાક્ષી જય શ્રી રામ. તો સાક્ષીને માથું ઓળાવવાનું છે તો પહેલાં જાગવ ચા પી લે હંગાત મેં ચા પીવા બેઠીશું. તો ચા પી અને પછી તરત સાક્ષીનું માથું ઓળી આલું પછી પાવડરમાં કપડો પલાળું. ચાલુ આજ તો પાણી નહીં એટલે ચાલુ પાણી તો નહીં મેળાવે એવો. સ્કૂલમાં જય ગોગા જય મેળીમાં અને ક્રિશા સાક્ષીને શીખવાડો ધાબા પર ચોપડી લેવા જતી. તો ગાઈસ કિસાને હેડે હવે સ્કૂલમાં. જય ગોગા જય મેળીમાં શકું. જય ગોગા જય મેળીમાં. જય ગોગા જય મેળીમાં. જો હર હર મહાદેવ. શાંતિથી જો. તો ગાઈસ છોકરો તો સ્કૂલમાં જતો રહ્યો અને પાણી આવી ગયું છે તો પાણી ભરવાનું ચાલુ હોય અને પાવડરમાં કપડો પલાળી મૂકી દીધો. તો પાણી ભરી સીધું કપડાં ધોવા બેસી જાઉં. આ તો ધાબા પર સાફ કરવા જવાનું છે બધું સાફ સફાઈ કરવાની છે કારણ કે હવે ને સેપટ બહુ થઈ ગઈ હોય અને વરસાદ બીજું આવે એટલે સેપટ ઓછી થોડી ઉડે એટલે ઉપર આ તો ધાબા પર સાફ કરી દઈએ. તો ગાઈસ 9 તો વાગી જશે અને અમારે તો કપડાં બધા ધોવાઈ ગયા હોય અને વાસણ ઘસી ગયા હોય. કચરા પોતું એવું કરવાનું છે પણ કચરા પોતું હાલ નહીં કરવું કારણ કે ધાબા પર સાફ કરવા જવું હું એટલે પછી નીચે ઉતરીએ એટલે પાછી એવું થઈ જાય એટલે એના કરતી કહું પહેલાં હા ઉપર ધાબા પર સાફ કર્યો પછી નીચે કચરા પોતું કરે. તો ગાઈસ હું તો ધાબા પર આવી જઈશું અને ચેવથી જુઓ સાયન્સો નકરી સે પટાવા ધાબા ઉપર અને નકરી સાહેબને રમીને કેવું કર્યું હોય કાન અને હોય જુઓ સ્ટાઇલ્સો બધી ચેવી થઈ ગયો. તો હેડા હું ફટોફટ સાફ કરી દઉં બધું. તો ગાઈસ 11:30 થઈ જશું અને હું તો ધાબા પર હજુ સાફ કરી નહીં હજુ તો સાફ કરવા બાકી છે હજુ તો. અને બટાકા બાફવા મૂક્યા હતા તે બટાકા બફાઈ ગયા છે તો બટાકા પોવા જ બનાવવાના છું. રોટલી બોટલી બનાવવાની નહીં એટલે કિસ્સા જઈ છાસ એવું લેવા ગમો કિસ્સા પેટમાં દુખાતું કિસ્સા ક્યારે સ્કૂલમાં કિસ્સા હજુ સાફ કરાવડે હજુ સાફ કરવાનું બાકી છે અને બટાકા ઠંડા થઈ જાય એટલે ફટોફટ સોલી અને સમારી અને પછી બટાકા પોવા બનાવી દઉં. અને ભાઈ તો હશે અમારે ફટોફટ લઈ કે મમ્મી મને ભૂખ લાગી જલ્દી લાગી ખાવાનું તો તે આવે જલ્દી રોધી કાઢું કરો પૌવા બનાવો મમ્મી. આ તો ચેલું કે સાફ કર્યું હજુ તો બાકી કરવાનું. હા પૌવા બનાવો મમ્મી. સાક્ષી જાગો સ્કૂલમાંથી આવી ગયા. તો ગાઈસ 12 વાગી જશું અને અમારા પૌવા બની તૈયાર થઈ જશું બટાકા પૌવા એટલે બધો લઈ લીધા છીએ. આખી કળે ભરી બનાવ્યા હતા સખીએ ભૈલુએ રીછાએ છે બન્યા. થેન્ક યુ સો મચ. અને છાસ ચલો ગાઈસ અમે ખાઈ લઈએ બટાકા પૌવા. તમે ખાવા હોય તો આવી જાઓ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને કિસાન સાક્ષી બે વાસણ ઘસા બે એવું કચરા પોતું હાલ કરવાનું નહીં. ધાબા બધું સાફ થઈ જાય એટલે પછી કચરા પોતું કરવાનું કારણ કે પછી સેપટને ચોરી ના આવે લેવું થાય તો એ 2 જણ વાસણ ઘસું તો સુધી હું ઘડી 5 મિનિટ આડી પડું કારણ કે મને કમરમાં દુખાવાનું ચાલુ થઈ ગયું અને હજુ તો સાફ કરવાનું બાકી એટલે પછી થોડી વાર રહી પછી ધાબા પર સાફ કરવા. તો ગાઈસ ધાબા પર તો સાફ થઈ ગયું અને ત્રણ છોકરા હોઈ જ એનું જગા તો દીકરો હોય અને કરવાનું પહેલાં. તો ગાઈસ હવા ચા થઈ જશું અને મેં તો કચરા પોતું કરી દીધું નહીં લીધું અને હવે ચા બનાવીને અમે છોકરો અને હું અમે 4 જણા ચા પીને ખાઈએ. હેડો ગાઈસ અમે ચા પી લઈએ. સાફ થઈ ગયા છો અને કોઈ મેકી દીધી છે ખીચડી બનાવવાનું છે બટેકાનું શાક અને રોટલી બનાવવાની છે તો રોટલી બનાવવાનો હોય તો શાક તમારે પહેલું બધી કાઢું અને વિકી તો મોડું થવાનું હજુ આવતો 10 લગભગ 2 કલાક જેવું થશે. નકરી સાક્ષીને તો રમીશી
પિત્તો રમી નહીં જ્યું એક સેકન્ડ પણ દીદી અમારે ના કોણથી સમજા કાકા એવું ના બકા વિડીયો હ અંદર સબૂતમાં આજે જોઈ લે હા તે જોઈ લેજો હેડો ગાઈસ તો હું હે ને કીધું તો મેં કીધી દીધો તો શાક સમારું અને પછી લોટ બધી કાઢું તો દાદા લેવા આવ્યા છું જઈશ ના જતી હોય તો હું અમે રાખવાની જ હતી પણ આ તો દાદાને દવાની હાલો ને જય કોકા જમલીમાં કિસ્સા તો પ્રાર્થનાઓ ગાઈશ અને હું વગાડી દીધું છે બટાકાનું શાક ખીચડી થઈ જઈશ બટાકાનું શાક વઘારીશ અને ઓય લોટ બધું છું હું તો કઈ 8:15 થઈ ગયા છે ને અમે બેસી જઈએ છીએ ખાવા હું ભરેલું અને ક્રિશા અમે 3 જણા અને બનાવીશું બટેકાનું શાક ખીચડી ને રોટલી છાશ દૂધ તો હેડો અમે ખાઈ લઈએ હવે અડધા કલાકમાં તો આવી જશે તો એ જમીને જ આવશે કારણ કે બપોરે જમીને થઈ રહે એટલે જમીને આવશે તો હેડો અમે હવે ખાઈ લઈએ તો ગાઈઝ અમે તો ખાઈ લીધું અને હું કરું છું કચરા પોતું ક્રિશા કસવા બેઠી છે વાસણ અને ભાઈનું બહાર રમશ તો હેડ હું કચરા પોતું કરી અને ખાટલા બધા કરી દઉં તો ગાઈઝ રાતના 10:30 થઈ ગયા છું અને ક્રિશા પપ્પા આવ્યા હાલ આવ્યા લાઈટ જતી રહી ભૈલું અને કિસ્સાને અંધારા કિસ્સુ જય શ્રી રામ બોલો જય શ્રી રામ કિસ્સા બોલો જય શ્રી રામ તો ગાઈઝ બધાને જય શ્રી રામ જય માતાજી તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો